નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારામાં પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા ખાતે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારી અને અધિકારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં અલગ અલગ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. સોંગઢ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકલી કાઢ્યો. મુદ્દામાલ સાથે આરોપીને અટકાયત. સોંગઢ પોલીસ સ્ટેશન દ્વારા હીરાવાડી ગામે 3 ઘરમાં થયેલી ₹30,500ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકલી આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે આરોપી અવિનાશ ગામિત રહે કાકડકુવા ગામના પાસેથી રોકડ રકમ અને ટીવીએસ મોપેડ સહિતના કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારાના જયસિંહપુરા ગામની સીમા મોપેડ સ્લીપ ખાઈ જતા એકનું મોત નીપજ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ જયસિંહપુરા ગામની સીમમાં મોપેડ સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં શૈલેષભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક ફઝલને પણ ઇજાઓ પહોંચી હતી. જે બનાવમાં પોલીસ ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના વાઘપાણી ડૂબેલી લાશ કેસ હત્યામાં ફેરવાયો. 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી. વ્યારા તાલુકાના વાઘપાણી ગામે પાણીમાં મળેલી યુવકની લાશનો કેસ પોલીસ તપાસ દરમિયાન હત્યાનો ભેદ ઉકલાયો છે. આડા સંબંધને કારણે પત્ની, તેના પ્રેમી સહિત 4 લોકોએ યુવકને ખાણમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 4 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે મરણ જનાર સેમ્યુલભાઈ બાબુભાઈ ગામિત, ઉંમર વર્ષ 28, રહેવાસી અગસવણ ગામ, કાકલી ફળિયું, તાલુકો સોનગઢ નાઓની લાશ તારીખ 6/2/2024ના રોજ કલાક 8:30 વાગ્યે વાઘપાણી ગામે ઉપલા ફળિયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જૂની પાણી ભરેલ સ્ટોન કોરીમાં મળી આવેલ હતી. જે અનુસંધાને તેમના પિતાજી બાબુભાઈ કોટાભાઈ ગામિત નાઓની જાહેરાત લઈ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 2/2024 BNSS કલમ 194 મુજબ દાખલ કરવામાં આવેલ. આ કામે જરૂરી સાહેદોના નિવેદન લેવામાં આવેલ તથા જરૂરી પંચનામા કરી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી જરૂરી નમૂનાઓ લઈ FSL તથા હિસ્ટોપેથોલોજી વિભાગમાં નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ હતા. આ કામે PM નોટમાં પ્રાથમિક રીતે મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ, પરંતુ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કામે પકડાયેલ આરોપીઓ નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય. આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આ કાવતરામાં અન્ય આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુનાના કાવતરામાં સામેલ કરી અને આ 4 આરોપીઓએ ભેગા મળી આ કામના આરોપીને વાઘપાણી જૂની સ્ટોન કોરી ખાતે તારીખ 5/2/2026ના રોજ કલાક 18:30 વાગે બોલાવી તેને અચાનક કોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને સદર બાબતને આ કામે મળેલ રજૂઆત તથા કોલ રેકોર્ડ્સ તથા લોકેશન અને સાહેદોના નિવેદનથી સમર્થન મળતા આજરોજ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અનુસંધાને આગળની કાર્યવાહી ચાલુ છે. સોંગઢના ડોસવાડા ગામે ચૂંટણીને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સોંગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોને ધ્યાનમાં રાખી ડોસવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, PSI, પોલીસ કર્મચારીઓ તથા GRD સભ્યો દ્વારા ખાટી બોર ફળિયું, ઓવારી ફળિયું અને ગાયવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ હતી. કુકરમુંડા પોલીસે ઓનલાઈન ઠગાઈનો ભેદ ઉકલી આરોપીને ઝડપી પાડ્યો. કુકરમુંડા પોલીસે ગિફ્ટ હેમ્પર આપવાના બહાને કરવામાં આવેલી ઓનલાઈન ઠગાઈનો ભેદ ઉકલી મુખ્ય આરોપી
મોહમ્મદ યુસુફ અબ્દુલ સિદ્દીકીને ઝડપી પાડ્યો છે, જે આરોપીઓએ ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી, જેને પગલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી રકમ રિકવર કરી પરત અપાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાલોડની શાળામાં વોલ પેઇન્ટિંગથી મતદાન જાગૃતિ અભિયાન. તાપી જિલ્લાના વાલોડ તાલુકાની પ્રાથમિક શાળામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. શિક્ષકોએ દિવાલ પર પ્રેરક સૂત્રો અને ચિત્રો દ્વારા મતદારોને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. વિવિધ શાળાઓએ આ નવતર પ્રયાસથી ગ્રામજનોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. નિઝરમાં સામાન્ય બાબતે મારામારીમાં એકની હત્યા કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લાના નિઝર ખાતે સામાન્ય બાબતે થયેલી મારામારી દરમિયાન સંજય પટેલ નામના વ્યક્તિનું મોત થયું છે. આરોપી અશોક નાયક નામના વ્યક્તિએ લાકડાથી માથામાં પ્રહાર કરતા ગંભીર ઇજાઓ પહોંચતા સંજયભાઈનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં નિઝર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.